Namaskar, Pranam, hello dear students. Once again, welcome in English with Chirag by Barot. Believe in yourselves and go ahead. Okay, let's learn our new topic now. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આગળનો ભાગ ધોરણ 12 યુનિટ 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એની અંદર પેજ નંબર 12ની અંદર આપણે આવ્યા હતા. રોય ડિઝનીના દીકરાને વાર્તા કીધી વોલ્ટે અને પછીનો ફકરો. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. હ્યુમર એટલે વિનોદ એટલે કે રમૂજ. ઘણા લોકોની જેમ કે જેઓ રમૂજનું સર્જન કરે છે એવા ઘણા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ દરેક આ બધી વસ્તુઓ ગંભીરતાપૂર્વક લેતો. તમે જુઓ, બનાવે છે કઈ સિરીઝ? કાર્ટૂન સિરીઝ. એમાં શું આવે? હસવું. એમાં આવે શું? હસવું જ આવે. પણ એ પોતે કેવો હતો? ગંભીર. એ પોતે કદી હસતો નહોતો પણ લોકોનો હસાવતો હતો. એ પોતે કદાપી હસતો નહોતો પણ એ લોકોનો હસાવતો હતો. તો શું કહેતો? બીજા બધા લોકોની જેમ કે જે વિનોદ એટલે કે રમૂજનું સર્જન કરતા વોલ્ટ તે વસ્તુ ખૂબ ગંભીરતાથી લેતો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી. તે હંમેશા ગ્લુમીલી ના ખુશીથી બેસતો. ના ખુશી, હતાશાપૂર્વક જ બેઠો હોય. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફનીએસ્ટ એકદમ રમૂજી કાર્ટૂન લઈને બેઠો હોય. પણ હોય કેવો કાર્ટૂન? રમૂજી કાર્ટૂનોમાં પણ એ હતાશાથી બેઠો હોય. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એકાગ્રતાપૂર્વક દરેક કાર્ટૂનને જોવે કે સમ વે કોઈક રીતે ઇમ્પ્રૂવ ઇટ એમાં સુધારો કરે. એવું શું આમાં મૂકવું કે લોકો કંઈક વિશેષ હશે, લોકોને કંઈક વધારે મજા આવે. સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કોઈક રીતે તેમાં સુધારો કરે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ તેની સાથે વર્કિંગ વિથ હિમ તેની સાથે કામ કરનાર વ્યક્તિઓના ઓપિનિયન, મંતવ્યોને વેલ્યુડ મહત્ત્વ આપતો. એની સાથે જેટલા પણ કામ કરતા એમના જે પણ મંતવ્યો હોય એને મહત્ત્વ આપતો. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિસ. અંતિમ નિર્ણય તો અનક્વેશનેબલી કોઈ પણ પ્રશ્ન વગર હિસ તેનો જ રહેતો. બધાના ઓપિનિયન લે પણ અંતિમ નિર્ણય કોનો હોય? વોલ્ટનો. મારો નહીં, વોલ્ટનો. વન્સ એકવાર, હવે જો ઉદાહરણ આપે છે, એકવાર આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એકવાર એક કાર્ટૂનને એવિડન્ટ એટલે સ્પષ્ટ અને ડિસ્પ્લેઝર નાખુશી. એક કાર્ટૂનને નાખુશીના સ્પષ્ટ ઈરાદાથી એણે વ્યુઇંગ નિહાળ્યા પછી, એણે નિહાળ્યું, કાર્ટૂન મસ્ત નહીં જવા દો, નિહાળ્યા પછી વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે એ કાર્ટૂન માટે કોમેન્ટ્સ, અભિપ્રાયો માટે અમારા ગ્રુપના લોકોને બોલાવ્યા. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક તેઓ બોલ્યા. બધા એક પછી પોતાનું મંતવ્ય આપવા માંડ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધાએ ક્રિટિસિઝમ એટલે તમને ખબર જ હશે, કોઈની ખામી કાઢીને એને ક્રિટિસાઇઝ કર્યું કહેવાય. પહેલાં જ પાઠમાં આપણે શીખ્યા હતા કે પોતાની જાતને ક્રિટિસાઇઝ ના કરશો. તમે પોતાની ખામી કાઢશો નહીં. પોતાની જાતને ક્રિટિસાઇઝ કર્યું તો તમે પોતાનું વેલ્યુ સમજશો નહીં. તો ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બધાનો એક સાથે પડઘો શું હતો? અવાજ શું હતો? વોલ્ટની ખામી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે. વોલ્ટે કહી દીધું, મારી પાસે રબર સ્ટેમ્પ છે કે ચિંતા ના કરશો, હું રબર સ્ટેમ્પ લાવી શકું છું. કે તમારા સર્ટિફિકેટની મારે જરૂર નથી. તમે મને શું સર્ટિફિકેટ આપતા હતા? કારણ કે આ બધા રબર સ્ટેમ્પ જ છે, સિક્કામાં એમાં સહી કરવાની હોય, તો તમે એમાંના છો કે રવા દો. આઈ કેન ગેટ ધ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ. હી સ્નેપ્ડ. એણે બધાની વાત
કાપી કાઢી. સ્નેપ એટલે વાત કાપી નાખવી. એણે બધાની વાત કાપી. ધેન હી વિલેડ એન્ડ આસ્ક્ડ ધ સ્પૂનરિઝન કહેવાય આને. બોલતા ભાવ પણ આમ જીભ બરોબર નહીં. ધેન હી વિલેડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ. પ્રોજેક્શન જે હોય એનું જે વ્યક્તિ હોય, હું સમજાવું. પ્રોજેક્શનિસ્ટને વિલેડ, આને કહેવાય વિલેડ. વિલેડ ખબર પડી? ખુરશીમાં એટલે બેઠો હશે, પછી એણે ખુરશી ફેરવી અને પ્રોજેક્શનિસ્ટ જે પ્રોજેક્ટર ઉપર કામ કરતો હોય ને, પ્રોજેક્ટર ઉપર, ખબર તો હશે પ્રોજેક્ટર કોને કહેવાય. પછી એને પ્રોજેક્શનિસ્ટને પૂછ્યું વોટ હી થોટ, કે એણે શું વિચાર્યું. આ બધા ચિત્રો વિશે આ બધાની મંતવ્ય આવું છે. તારું મંતવ્ય કેવું છે? ધ મેન સેન્સ્ડ ધેટ, એ માણસના મનમાં ખ્યાલ આવ્યો કે, જોજો, એ માણસના મનમાં ખ્યાલ આવ્યો કે ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, કે મતભેદ તો છે જ, મતભેદ તો હતા જ, એટલે કે મતભેદ યોગ્ય હતો એમ. તો વોલ્ટ શું કહેતા? આઈ થિંક યુ આર ઓલ રોંગ, મને લાગે છે તમે બધા જ ખોટા છો, હું જ સાચો. વોલ્ટનો મતલબ તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર્ડ, વોલ્ટે જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ, વોલ્ટે ફક્ત અને ફક્ત ગ્રીનેડ, મનમાં હસવું. સ્મિત કહેવાય. એક રીતે તો કટુ હાસ્ય પણ કહેવાય. કડવાશથી હસવું. વોલ્ટ ફક્ત મનમાં હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, અને એને કહી દીધું ભાઈ તું તારા પ્રોજેક્ટર ઉપર ચોંટેલો જ રહે, કે તારે બીજું કંઈ કરવું નહીં, તને ખબર પડતી નહીં, તું તારા પ્રોજેક્ટર પર રહે. હી સજેસ્ટેડ, એવું સૂચન વોલ્ટે કર્યું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુમાં દાખલ કરતો, એટલે કે સાંકળતો. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુમાં સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એકવાર મિકી માઉસ ક્લબના ટીવી શોની એક વાર્તાના કોન્ફરન્સની અંદર, એના દરમિયાન, માનો કે કોઈ વાર્તા ચાલતી હોય, કોઈ કોન્ફરન્સ હોય, કોઈ જગ્યાએ ચિત્ર ચાલતું હોય, ચિત્ર દરમિયાન કોઈ સભા ભરાઈ હોય, ને એની અંદર એકવાર શું થાય છે જરા જોઈએ. એકવાર મિકી માઉસ ક્લબમાં ટીવી શોની મીટિંગની એટલે મિકી માઉસની વાર્તાની કોન્ફરન્સ દરમિયાન ધ સ્ટોરીમેન એટલે જે વાર્તા કહેતો હોય એ વ્યક્તિ, માનો કરતાં હું વાર્તા કહું છું તો હું સ્ટોરીમેન કહેવું. સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, જેના હાથમાં પોઇન્ટર હતું. હવે તમને પ્રશ્ન થાય સાહેબ પોઇન્ટર એટલે શું? તો ચિત્રની અંદર વોલ્ટના હાથમાં તમને જે દેખાય છે ને લાકડી, એને પોઇન્ટર કહેવાય. એને શું કહેવાય? પોઇન્ટર. આપણે જ્યારે શિક્ષક બોર્ડ ઉપર ભણાવતા હોય અને એમના હાથમાં પછી ફૂટપટ્ટી જ હોય, તે ફૂટપટ્ટીથી જ્યારે કોઈ વસ્તુ પર મૂકે તેને પોઇન્ટર કહેવાય. એના સિવાય બીજી બાબત તમને કહું, સંગીતની અંદર તમે જ્યારે સંગીત સાંભળતા ત્યારે વ્યક્તિના હાથમાં એક સોટી જેવું હોય છે, જે આમ લયબદ્ધ બતાવતો હોય છે. ખ્યાલ આવે છે? જે વસ્તુને દિશા બતાવવા માટે વપરાતું હોય એને પોઇન્ટર કહેવાય. તો અહીંયા બી એ જ છે. જો વોલ્ટ નાની નાની બાબતો ક્યાં પકડતો. મિકી માઉસ ક્લબના ટીવી શોની એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન જે વાર્તાકાર હતો, એટલે કે કથાકાર હતો, એના હાથમાં પોઇન્ટર હતું. ત્યારે વોઝ આઉટલાઇનિંગ, એ વ્યક્તિ આઉટલાઇનિંગ, એ વાર્તાનું આઉટલાઇનિંગ ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. વાર્તાનું ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો કે ભાઈ આપણી વાર્તા આવી રીતની હશે. આપણી વાર્તા જેમ છોટા ભીમનો કોઈ એપિસોડ બતાવે કે છોટા ભીમ ઇન ધ જંગલ, આવી રીતના સ્ટોરીનું શીર્ષક હોય, પછી જંગલમાં જતો એની કોઈ વાર્તા હોય ને, એવી રીતે. તો અહીંયા પણ એ વાર્તાનું ટૂંકમાં વર્ણન કરતો હતો. અ સિક્વન્સ કોલ્ડ, હવે
આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ, તો જોજો સિક્વન્સ એટલે પ્રસંગ. તો જ્યારે એ વાર્તાના વર્ણનના પ્રસંગનું વર્ણન કરતો હતો, એમાં કંઈક એક પ્રસંગમાં કંઈક એક ઘટનાક્રમમાં કંઈક આવી વસ્તુ આવે છે, એક સિક્વન્સમાં આવી વાત આવે છે, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલ ઉપર સવારી કેવી રીતે કરવી. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલ ઉપર સવારી કેવી રીતે કરવી. હવે એ વાત એ જે એની અંદર આવી વાત આવે છે, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. હજી એ વાર્તા બોલો છો, જ્યારે તમે તમારી સાયકલ મેળવો, એટલે કે જ્યારે ગેટ ઓન, જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો. હજી આ વાર્તાકાર બોલે છે મિત્રો, સમજો, હજી આ વાર્તાકાર બોલે છે, જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો. હજી આગળ બોલવા જાય છે ત્યાં શું થાય છે. હી બિગેન, હજી એ શરૂઆત કરે છે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, બદલી નાખ. યોર બાઇસિકલમાંથી અ બાઇસિકલ કરી દે, કે તારી સાયકલના જગ્યાએ સાયકલનો પ્રયોગ કર. જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો એના જગ્યાએ જ્યારે તમે સાયકલ ઉપર બેસો આ શબ્દનો પ્રયોગ કર, કે તમારી નહીં. કેમ કહ્યું આગળ આવશે. હી સેડ, એણે કહ્યું, રિમેમ્બર, યાદ રાખજે, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળકને તેની પોતાની સાયકલ હોતી નથી. એટલે તમે એવું કહો, કેટલો નાનો શબ્દ, કેટલા નાના શબ્દ ઉપર એને ધ્યાન આપ્યું, કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો. હવે આવું ચિત્ર વાર્તાની અંદર જરા બાળકો જોઈ રહ્યા છે, તો નાના બાળકો, તો નાના બાળકો જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો, આટલો શબ્દ બાળક કે મારી પાસે તો સાયકલ નથી, તેનો દુઃખ થાય. વોલ્ટ એટલી નાની નાની બાબતોમાં ધ્યાન આપતો, કે જ્યારે તમે સાયકલ ઉપર બેસો, પછી ભલે તમારા મિત્રની સાયકલ કેમ નથી, ચાલે એમ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એવરીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની વાત કદાચ દરેક વાત કરતાં વધારે સારી હોય. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ વિઝન, વોલ્ટની દ્રષ્ટિનું ઉદાહરણ. એન્ડ ઇઝ સ્ટબન ડિટર્મિનેશન, અને એનો દ્રઢ ડિટર્મિનેશન, દ્રઢ નિર્ણય શક્તિ. ટુ રિયલાઇઝ એન આઈડિયા, જે કોઈ પણ વિચારનો ખ્યાલ એને આવતો, હી બિલીવ્ડ ઇન, કે જેમાં તે માનતો. ફરીથી બોલું છું, આમાં તમને ખ્યાલ પડી હશે નહીં. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એવરીથિંગ એલ્સ illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ફરીથી બોલું છું, ડિઝનીલેન્ડની જે વાત છે એ કદાચ કંઈ પણ વસ્તુ કરતાં વધારે સારી હોય. વોલ્ટની દ્રષ્ટિ, તેના દ્રઢ નિર્ણય શક્તિ અને વિચારને કારણે, એના ઉદાહરણોને કારણે. હવે આગળ, ફોર યર્સ, વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. દરેકના મનમાં એક સ્વપ્ન હોય, એમ વર્ષોથી વોલ્ટના મનમાં ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ, વોલ્ટ એક નર્સ્ડ ધ ડ્રીમ, સ્વપ્ન સેવતો હતો, શાંતિથી એક સ્વપ્ન સેવતો હતો. અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા પ્રકારના મનોરંજન પાર્કનું એ સ્વપ્ન સેવતો હતો. ઇટ વુડ બી, બહુ જ અગત્યનો શબ્દ આવે છે, અને આ શબ્દ આ આખી લાઈન નીચે અંડરલાઈન કરી દેજો. અહીંથી ઇટ વુડ બી ત્યાંથી અંડરલાઈન કરી દેજો. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. આખી લાઈન ગોખી નાખજો, કારણ કે આમાં પોટપોરી શબ્દ આપશે, conjured up શબ્દ આવશે, અને આ શબ્દમાંથી તમારે એક શબ્દ ફર્ટાઇલ શબ્દ આવશે, ને તમારે આખું શબ્દ બનાવવો પડશે. હવે જુઓ, એક સ્વપ્ન સેવતો હતો, અને આ સ્વપ્ન જે જોતો હતો એ કેવા હતા. ઇટ વુડ બી અ પોટપોરી. પોટપોરી એટલે અવ્યવસ્થિત વિચારો, અસ્તવ્યસ્ત વિચારો.
તે એક અસ્તવ્યસ્ત વિચારો હતા ઓફ ધ ઓલ ધ આઈડિયાઝ, તે બધા જ વિચારો અસ્તવ્યસ્ત હતા. કન્ઝર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, તે તેની એટલે કે વોલ્ટની ફળદ્રુપ ઇમેજિનેશન કલ્પના શક્તિના કન્ઝર્ડ અપ કુંભ, કન્ઝર્ડ એટલે ભેગો, કુંભ ખબર પડે છે ને, લોટો પણ બધું ભેગું કરી એટલે કન્ઝર્ડ. આ બધા જે અસ્તવ્યસ્ત વિચારો હતા એ બધા વિચારો વોલ્ટના કલ્પના શક્તિના ફળદ્રુપ વિચારોનો કુંભ હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, દરેક વ્યક્તિ આવું વિચારે કે આ ધંધો શરૂ કરીએ છીએ, એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, પણ જો ધંધો બંધ થઈ જશે તો કરોડો રૂપિયા ડૂબી જશે. બસ આ જ વિચાર. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, પણ કરોડો ડોલર્સ સિંક એટલે ડૂબી જવું, ડૂબી જવાનો વિચાર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, આ મનોરંજન પાર્કમાં કરોડો ડોલરો ડૂબી જવાનો વિચાર. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને વોલ્ટનો એ પ્રકારનું મનોરંજન પાર્ક જે વોલ્ટે મનમાં વિચાર્યું હતું, વોલ્ટનો એ પ્રકારનો મનોરંજન પાર્ક સીમ્ડ સો પ્રીપ્રોસ્ટરસ, એ એટલો પ્રીપ્રોસ્ટરસ હાસ્યાસ્પદ લાગતો ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કે એણે કોઈને પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો નહોતો. તમે આ લાઈન સમજ્યા નથી પણ હું તમને સમજાવું, કારણ કે મને ખબર પડી જાય ઘણા સમજતા નહીં. જો મારા મનમાં અઢળક વિચારો હોય, મેં કોઈ ના કયા હોય કે મારે આ કામ કરવું છે, આ કામ કરવું છે, એ વખતે મેં મારી કલ્પના શક્તિઓની અંદર કેટલાય પ્રકારોનું વર્ણન કરી રાખ્યું હોય કે હું આ, માનો કે કોઈ ફેક્ટરી બનાવું કે કોઈ મિલ બનાવું, તો મિલની અંદર હું આ પ્રકારની એવી વ્યવસ્થાઓ કરીશ કે જે ખરેખર બીજા માટે તો હાસ્યાસ્પદ જ હોય. મારા મનના તુક્કા ગમે તે હોય પણ બીજા માટે હાસ્યાસ્પદ હોય. અને ઘણીવાર હું પોતે બી વિચારું કે શું આવું સંભવ હોય ખરા, અને આમાં રૂપિયા ડૂબી જાય તો. બસ આ જ વસ્તુ કહેવા માગે છે. હું એ જ વસ્તુ હવે તમને ફરથી કહીશ, એટલે જ હું આનો ઉલ્લેખ કોઈ ના કરું કે જો કંઈ કહું તો કોઈ મજાક ઉડાવે કે તું આવું બધું વિચારે ગાંડું ગાંડું કે આવું બનાવી દે ને આવું બનાવી દે ને આવું બનાવી દે ને સોનાનો મહેલ બનાવે વગેરે વગેરે એમ. વોલ્ટનું એ મનોરંજન પાર્ક એવા હાસ્યાસ્પદ પ્રકારનો એને લાગ્યો હતો કે એને કોઈને પણ એના વિશે ઉલ્લેખ કર્યો નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એણે ફક્ત શાંતિથી એનું આયોજન જ કર્યું હતું. એઝ યુઝ્યુઅલ ધો હી, હવે આ જે વાત કરે છે ને એમ મનોરંજન પાર્કનું, એ મનોરંજન પાર્કનું જે વાત કરે છે એ ડિઝનીલેન્ડની જ વાત કરે છે. જોજો જરા. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, હંમેશની જેમ તે હિઝ ઓન એન્થુઝિયાઝમ, પોતાની અંગત પ્રેરણા શક્તિથી અમને બધાને તે પ્રેરણા આપતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે છેવટે તે અમને પ્રોજેક્ટ વિશે કહેતો, તે અમને બધાને પ્રોત્સાહિત કરતો. સમવન આસ્ક્ડ, ત્યારે કોઈક વ્યક્તિ એને પૂછતું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. કોઈ વ્યક્તિ કહે કે સર આપણે ક્લાસ બનાવીશું તો ક્લાસ કેવો દેખાવો જોઈએ. તમે કહો છો કે સ્કૂલની અંદર આપણે આવી રીતના પ્રોજેક્ટરથી ક્લાસ બનાવીશું તો ક્લાસ કેવો દેખાવો જોઈએ. તો પછી હું કહું કે પ્રોજેક્ટરનો ક્લાસ એવો દેખાવો જોઈએ કે એના જેવો બીજો ક્લાસ ના હોય. મારી તો વાત નથી, એટલી કેપેસિટી નથી, પણ અહીંયા કોઈ વ્યક્તિએ એને પ્રશ્ન કર્યો, મેં સ્વીકારી નહીં લીધું મારી એટલી કેપેસિટી, પણ પ્રયત્ન ચોક્કસથી કરીશ. એમ વોલ્ટ એને પૂછ્યું કોઈએ કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, તો જોવાનો જવાબ
ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એના જેવું આ દુનિયામાં બીજું કશું દેખાવું જ ન જોઈએ. એકલું ડિઝનીલેન્ડ જ એવું દેખાવું જોઈએ, એના જેવું બીજું કોઈ જ ના દેખાવું જોઈએ. જો એ વાતને કેટલા વર્ષો વીતી ગયા તમે તમારી જાતે જ જોઈ લો. તમારી જાતે જ 40મી જન્મજયંતિ તો 1968માં ઉજવેલી, કેટલા વર્ષો નીકળી ગયા. એના પછી કેટલું બન્યું, મુંબઈમાં બન્યું, તમે નામ સાંભળ્યું હશે. હું નાનો હતો ત્યારે જતો, એસેલવડ બન્યું, ડિઝનીલેન્ડ જેવું નહીં. રિસેન્ટલી કંઈક બન્યું, આ બધા જતા હતા ને જો, હું તો ભૂલી ગયોનું નામે. આમ તમને ખ્યાલ હશે નામ, હું તો મગજમાં નહીં ગયું નહીં. એટલે બધા જોવા જતા ને, પ્રવાસમાં લઈ જતા મુંબઈમાં, પછી લખતા કે આ તમારા ખર્ચે જવાનું. આ વોટર પાર્ક બન્યા મોટા મોટા, બન્યા કશું એના જેવું બન્યું નહીં. સ્પેશિયલમાં બીબીને પૂછવા જવું પડ્યું કે બધું બનાવ્યું. ઇમેજિકા પાર્ક, ઇમેજિકા પાર્ક તમે જાઓ ને, એ પણ બન્યું, નવું બનાવ્યું ને રિસેન્ટલી, પણ ડિઝનીલેન્ડ જેવું બન્યું ના જ બને, શક્ય જ નહીં. તો હવે શું કહેતો, એ એવું હોવું જોઈએ કે એના જેવું દુનિયામાં બીજું કશું જ ન હોય. હવે આગળ કહે છે, પ્રેડિક્ટેબલી અને અનુમાનપૂર્વક. જોજો હા, અનુમાન જે છે, વી હેડ ટ્રબલ રેઝિંગ મની. હવે આટલું મોટું ડિઝનીલેન્ડ બનાવવું નાના છોકરાના ખેલ થોડી જ. પ્રેડિક્ટેબલી અનુમાન કરી હતું એ રીતે જ અમને રેઝિંગ મની, પૈસા ભેગા કરવામાં મુશ્કેલી નડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955. જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એના પહેલા જ દિવસથી. હવે તમને પ્રશ્ન, સાહેબ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્યું, તમે અહીંયા કહો છો કે મિકી માઉસનો જન્મદિવસ 40મો જન્મદિવસ આપણે 1968માં ઉજવ્યો. આ બધું શું છે, કંઈ ખબર ના પડી કંઈ. એટલે ડિઝનીલેન્ડ અલગ વસ્તુ છે ને મિકી માઉસ અલગ વસ્તુ છે. પેલી સિરીઝ છે ને પેલું એમ્યુઝમેન્ટ પાર્ક છે. સમજણ પડી તમને? હા, મારો ધંધો માનો કે હું તમને ભણાવું છું અત્યારે, આ મારો વ્યવસાય છે, પણ બાજુમાં કંઈ હું થિયેટર ચાલુ કર્યું, મારો અલગ બાબત થઈ. કેવી રીતે? તો આણે મિકી માઉસ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે ડિઝનીલેન્ડ ખુલ્યું 1955માં. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, જુઓ જેવું ડિઝનીલેન્ડ ખુલ્યું એના પહેલા જ દિવસથી millions of people have flocked to see the unique creations of Walt's imagination. કરોડો લોકો have flocked to see, flocked એટલે ટોળે ટોળા આવતા, flock એટલે ટોળું, ટોળે ટોળામાં આવતા, to see જોવા, યુનિક વિશેષ, ક્રિએશન એટલે સર્જન, વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું, વોલ્ટની કલ્પના શક્તિનું સર્જન જોવા, વિશેષ સર્જન જોવા લોકો ટોળે ટોળામાં આવતા પહેલા દિવસથી, લાખો કરોડો લોકો. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનિસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. હજો વોલ્ટ એક નાના બાળકની જેમ, નાનો નો હતો, આટલું મોટું ડિઝનીલેન્ડ ખોલી નાખ્યું એના પછીની જ વાત છે. એક બાળકની જેમ જેની પાસે અ ન્યૂ ટોય, એક નવું રમકડું નાના બાળકને આપ્યું હોય. ધ બિગેસ્ટ શાઇનિસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી ચમકતું અને દુનિયાનું સૌથી મોટામાં મોટું રમકડું હોય એવું, એવો છોકરાની જેમ વોલ્ટ. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ આ પાર્કમાં વન્ડર ભટકતો, ફરતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કોઈ પણ પ્રવાસીની સામે એ જોઈ રહેતો, કોઈ પણ પ્રવાસીની સામે એ જોઈ રહેતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. બાકી રાખું છું અહીંયા, લગભગ પતી જશે, સમય ઓછો છે. આટલું આવતા લેક્ચરની અંદર મિત્રો તમે કલ્પના કરો ખાલી કે વોલ્ટ ડિઝનીલેન્ડનો માલિક અત્યારે તો એક નાનું રેસ્ટોરન્ટ બનાવ્યું હોય, નાનું રેસ્ટોરન્ટ, તો રેસ્ટોરન્ટનો માલિક અંદર જતો નહીં,
અને કેટલોય ઓમ આમ ફરતો હોય કોઈ કે તમે હું આનો માલિક છું આવું કંઈ બતાવે. વોલ્ટ ડિઝનીલેન્ડનો માલિક એક સામાન્ય વ્યક્તિ, એક બાળકની જેમ ત્યાં ભટકે અને જુએ કે ભાઈ બધા કેટલો આનંદ કરી રહ્યા છે અને એ આનંદથી પોતે આનંદ કરતો, એને મજા આવતી. એવો વ્યક્તિ જ મહાન બની શકે, આપણા જેવો નહીં. વાર લાગે એવું બનવા માટે. એટલે જીવનની અંદર બનો તો આટલી બધી પછડાટ ખાતા પછી પણ, કેટલી પછડાટ ખાધી તેમ છતાં પણ ઊભો થયો એવા વોલ્ટ જેવા બનજો. હું આ શિખામણ આપું છું એટલે એવું નથી કે પાઠ પતી ગયો છે, હજી પાઠ બાકી છે. આવતા લેક્ચરની અંદર પાઠનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય શ્રી હરિ, જય માતાજી, સત શ્રી અકાલ, સલામ.